એક્સલન્સ ફોર વિમેનનું ઉદ્ઘાટન થયું છે. એ સંસ્થા માટે ખૂબ ખૂબ આનંદની વાત છે. આ પરિસરમાં ઘણા બધા સંકુલ છે, ઘણી બધી બિલ્ડિંગ્સ છે, જેમાં અલગ અલગ શૈક્ષણિક સ્તર પર મહિલાઓને સક્ષમ બનાવવામાં આવશે, જેમાં મહિલાઓને ન કેવલ આર્થિક રૂપથી સક્ષમ બનાવવામાં આવશે, પણ તેઓને આપણે એક જાગરણ પણ આપવામાં પ્રદાન કરવા માંગી રહ્યા છે, જેમાં કઈ રીતે મહિલા પણ આજે જેમ દેશ આગળ વધી રહ્યું છે, તો દેશના જે આગળ વધી રહ્યું છે તેમાં મહિલા કઈ રીતે યોગદાન દઈ શકે છે એનું એક ઉચ્ચ ઉદાહરણ અહીંયા અમે પ્રસ્તુત કરવા માંગી રહ્યા છે. તો મહિલાને 4 પાયા ઉપર આ આખું કાર્યક્રમ ચાલવાનું છે, જેમાં છે લર્ન, એટલે તેમને શિક્ષણ પ્રદાન કરવામાં આવશે, અલગ અલગ વિવિધ સ્કિલ્સ પ્રદાન કરવામાં આવશે. કોઈ પણ મહિલા અહીંયા આવે, સર્વને તે વિવિધ સ્કિલ્સ 60 થી વધારે સ્કિલ્સ તેમને પ્રદાન કરવામાં આવશે, જેમાં આપણે જોઈ રહ્યા છે તેમ છે એઆઈ. આજે જે આધુનિક ભારતમાં, આધુનિક વિશ્વમાં જે સૌથી વધારે પ્રચલિત છે એઆઈ ટેકનોલોજીનો કઈ રીતે વપરાશ તેઓ કરી શકે તેની શિક્ષા આપવામાં આવશે. કમ્પ્યુટર્સ ઇત્યાદિની શિક્ષા આપવામાં આવશે. હેન્ડીક્રાફ્ટ્સ કઈ રીતે તેઓ બનાવી શકે એની શિક્ષા આપવામાં આવશે. ગાર્મેન્ટ્સ બનાવવાની શિક્ષા આપવામાં આવશે. આવી રીતે વિવિધ શિક્ષાઓ તેઓને આપવામાં આવશે. સાથે સાથે તેઓ રાજ સૌરભ અંતર્ગત તેઓ કેન્ડલ્સ, અગરબત્તી ઇત્યાદિનું સંપાદન કરી શકશે, એને બનાવી શકશે. જેમ વિડીયોમાં જોયું તેમ તેઓ ઘણી બધી વિવિધ વાનગીઓ બનાવશે અને 300થી અધિક પ્રોડક્ટ્સનું તેઓ નિર્માણ કરશે અને તેને આપણે વિશ્વમાં ઓલરેડી 26થી વધારે દેશોમાં તે વેચવામાં આવી રહ્યા છે. તો આ જે ધરમપુરની નજીકના વિસ્તારોની, ધરમપુર અને તેના નજીકના વિસ્તારોની મહિલાઓનું પ્રોડક્ટ માત્ર ધરમપુર નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પણ વિશ્વભરમાં તે પ્રોડક્ટ્સ વેચવામાં આવશે. 700થી વધુ આપણે શોપ્સ દ્વારા તેની વેચણી કરી રહ્યા છે. આ સંસ્થા દ્વારા મહિલાઓ માટે જે આ પરિસર તૈયાર કરવામાં આવ્યું છે, તેમાં અત્યારે હાલમાં ઓલરેડી 300થી વધુ મહિલાઓ કાર્યરત છે, કાર્ય કરી રહ્યા છે, ખૂબ નિષ્ઠાથી કરી રહ્યા છે અને તેમને પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. અને આગળ જતાં આ પરિસરમાં આપણે 1500થી અધિક મહિલાઓને રોજગારી આપી શકશું. એના સિવાય સ્કિલ ડેવલપમેન્ટમાં આપણે ઘણી વધારે હજારો મહિલાઓને ત્યાં પ્રશિક્ષણ આપી શકશું. એવી સુવિધાઓ મહિલાઓ માટે અહીંયા તૈયાર. વસ્તુઓ માત્ર ધરમપુર નહીં, માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પણ વિશ્વના ખૂણે ખૂણે વેચાવામાં આવવાની છે, જેમાં ઓલરેડી અત્યાર સુધી 26થી વધારે દેશોમાં તે વસ્તુઓ વેચાઈ રહી છે. તો ધરમપુરની આજુબાજુની મહિલાઓ જે અત્યારે 300થી આજુબાજુ મહિલાઓને અમે ઓલરેડી સશક્તિકરણ આપી રહ્યા હતા, આ કેમ્પસ દ્વારા 1500થી વધુ મહિલાઓને સશક્તિકરણ મળશે. એના ઉપરાંત એ લોકોને એક બેટર સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, એક ઉત્તમ જીવન જીવવાની તક મળશે. કેમ? કારણ કે આજે ત્યાં એક ક્રેશ કે ડે કેર સેન્ટર, એના છોકરાઓને એ લોકો ત્યાં લાવી શકે, એનો છોકરો રસ્તા પર ભટકતો નહીં રહે. હવે એ ત્યાં આવશે, છોકરાઓ સાથની સાચવણી અલગ મહિલાઓ કરશે અને આ મહિલાઓ આવશે, ત્યાં કામ કરશે અને ત્યાં કામ કરીને એ લોકો રોજગારી પામશે. એની સાથે એક બહુ જ સુંદર સુખી વાતાવરણમાં એ આખો દિવસ પસાર કરશે, એ કામ કરશે, પણ એનું ચિત્ત શાંત, સુખી. અને એ દ્વારા જે પ્રોડક્ટ્સ મળે છે, અત્યારે રાજ ઉપહારના પ્રોડક્ટ્સ કેમ આટલા વિશ્વભરમાં વેચાય છે? કેમ કે જે ખાય છે એને ખૂબ જ શાંતિની અનુભૂતિ થાય છે, કારણ કે એ બહેનો બહુ સારા અને સુંદર ભાવોથી અત્યારે આપણે 200થી વધુ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, જેમ કે સ્નેક્સ છે, આપણા નાસ્તાઓ, સેવ છે, ચકરી છે, કોર્નફ્લેક્સ ચેવડો. ખાસ અહીંયાની જે આદિવાસી વિસ્તારની આપણી જે બહેનો છે, એ બધાને વણવાનું કામ ખૂબ જ પરફેક્ટ આવડે, બરાબર છે? એટલે આપણે એવી જ પ્રોડક્ટ બનાવી છે, જેમ કે થેપલા ખાખરા, એવી અલગ અલગ વસ્તુ કે જેનાથી એ દુનિયાભરમાં અપ્રિશિએટેડ પણ છે અને સાથે આપણી બહેનોનું જે કળા છે એનું હુનર આપણે વધારી શકીએ છીએ. એવી રીતે જ અગરબત્તી રોલિંગ કહીએ
તો અત્યારે આપણી બહેનો અગરબત્તી વણી વણીને બધા વિશ્વભરમાં એની સુગંધ એ લોકો પ્રસરાવે છે.